આમાં એક કમિટી બની છે જેના 27 સભ્યો હશે અને આ ચતુરંગીણી સેનાના પ્રમુખ અવિમુક્તેશ્વરાનંદ પોતે હશે। છેલ્લા 3 મહિનાથી સતત ચર્ચામાં રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વારાણસીની અંદર એક મહત્વની જાહેરાત કરી છે કે હવે તેઓ પોતે એક સેના બનાવવા માટે જઈ રહ્યા છે અને એની અંદર 2,18,700 સૈનિકો હશે અને આ સૈનિકો કેવી રીતના કામ કરશે, કઈ પદ્ધતિથી કામ કરશે, આ બધા વિશે પણ અવિમુક્તેશ્વરાનંદે વાત કરી છે। જે મુખ્ય કાર્ય પદ્ધતિ છે એ ચર્ચાનો વિષય બની છે કે રોકો, ટોકો અને ઠોકો। સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથેની જે વાત કરી છે એ બધી ડિટેલ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। 18 જાન્યુઆરી 2026ના દિવસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અવિમુક્તેશ્વરાનંદની સાથે જે થયું હતું ત્યારથી માંડીને અત્યાર સુધી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ચર્ચામાં છે, કારણ કે એમને ત્યાં સ્નાન કરવા દેવાયા નહોતા અને ત્યારથી મીડિયામાં એમનો ચર્ચાનો વિષય બનેલો છે। એવા સમયે એમણે વારાણસીની અંદર એક જાહેરાત કરી કે તેઓ એક સેના બનાવવા માટે જઈ રહ્યા છે, જે સેનાનું નામ હશે ચતુરંગીણી સેના અને આમાં એક કમિટી બની છે જેના 27 સભ્યો હશે અને આ ચતુરંગીણી સેનાના પ્રમુખ અવિમુક્તેશ્વરાનંદ પોતે હશે। હવે એમણે જે પ્રમાણે વાત કરી છે કે 2,18,700 સૈનિકો હશે અને આ જે સેના બનશે એ ગૌ રક્ષા માટે કામ કરશે, હિન્દુ ધર્મ રક્ષા માટે કામ કરશે, શાસ્ત્ર રક્ષા માટે કામ કરશે અને મંદિરની રક્ષા માટે કામ કરશે અને આમનો જે જર્સીનો ડ્રેસ કોડ હશે એ યલો કલરનો હશે। હવે એમણે કીધું કે અમારી જે સેના છે એની કાર્ય પદ્ધતિ હશે રોકો, ટોકો અને ઠોકો। મતલબ કે કોઈ ખોટું કામ કરતું હશે તો એને પહેલાં રોકવામાં આવશે, એ છતાં નહીં માનશે તો એમને ટોકવામાં આવશે અને એ પછી પણ જો નહીં માનશે તો ઠોકવામાં આવશે। આ બાબતે એમણે સ્પષ્ટતા બી કરી છે કે ઠોકવાનો મતલબ સીધો પ્રહાર કરવાનું નથી, પરંતુ જે વ્યક્તિ ખોટું કામ કરે છે એમની સામે કેસ કરવા, એમની સામે ફરિયાદ કરવી, પંચાયત કરવી અને બંધારણ મુજબ કામ કરવું એ આ ઠોકોનો મતલબ છે। હવે અવિમુક્તેશ્વરાનંદે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે ચતુરંગીણી સેના શું, એટલે ચતુરંગીણી નામ કેમ આપવામાં આવ્યું, તો એની અંદર 4 સિસ્ટમથી સેના બનશે, એક જમીની, એક અશ્વ, એક રથ અને એક હાથી। એટલે જે જમીની પદ્ધતિ છે એ મતલબમાં જમીન પર જે લોકો કામ કરતા હશે એ સેના, ઘોડે સવારી કરતી એક સેના, રથ પર લડનારા યોદ્ધા અને હાથી પર સવારી કરનારી સેના, એમ કરીને જે 4 જે પદ્ધતિ છે એ મુજબ આ ચતુરંગીણી સેના નામ આપવામાં આવ્યું છે। બીજું કે એમણે 2,18,700 સૈનિકોનું લોજિક પણ બતાવ્યું છે કે કેવી રીતના આ ટીમ બનશે। તો એના માટે અવિમુક્તેશ્વરાનંદે કીધું કે ભારતની અંદર ટોટલ 800 જિલ્લા છે અને દરેક જિલ્લાની અંદર 27 ટીમ બને, મતલબમાં 270 એક જિલ્લામાં તૈયાર થાય, તો એ રીતના 800 જિલ્લાની અંદર અમારી ગણતરી છે કે 2,18,700 જેટલા સૈનિકો બની શકે અને એક ટીમની અંદર 10 લોકો હશે અને ટોટલ 21,870 ટીમ બનાવવામાં આવશે। જે પ્રમાણે ડ્રેસ કોડ નક્કી થયો છે એ પ્રમાણે જે સેના બનશે એ કાર્યકરો શર્ટ, પેન્ટ, બ્લેક શૂઝ અને હાથમાં પરસું એટલે ફરસો જે કહેવાય એ રાખશે અને એમનો જે ટી શર્ટ હશે એ યલો કલરનું હશે। આમાં જે લોકો જોડાશે એ ધર્મ પ્રત્યે સમર્પિત લોકો હશે અને એમનું જે સ્થાન હશે એ જે તે જિલ્લા શહેરની અંદર એમનું સ્થાન હશે, પણ જે આદેશ ઉપરથી મળશે એ મુજબ આ સેના મૂવમેન્ટ કરશે। અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથેની વાતમાં એમ પણ કીધું કે જેવી રીતના મક્કા મદીનાની અંદર 40 કિલોમીટર પહેલાં જ બીજા ધર્મના લોકોને રોકી દેવામાં આવે છે,
તો આ વાત સારી છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આવું આપણા ધાર્મિક સ્થળોમાં પણ થવું જોઈએ, કે એ જ લોકો આપણા ધાર્મિક સ્થળમાં જઈ શકે જે આપણા ધર્મને માને છે. હવે આની અંદર એક સવાલ એમ બી ઊભો થયો કે અવિમુક્તેશ્વરાનંદને આ સેના બનાવવાની જરૂર કેમ ઊભી થઈ? તો એની પાછળનું લોજિક એવું કહેવામાં આવે છે કે આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં 13 અખાડા બનાવેલા, અને આ અખાડાનું જે કામ હતું એ હિન્દુ ધર્મ વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવા માટેનું હતું, અને એની અંદર યોગ, આધ્યાત્મ, શસ્ત્રોની ને બધી ટ્રેનિંગ આપવામાં આવતી હતી. 1954ની અંદર અખિલ ભારતીય અખાડા પરિષદની રચના થઈ, અને બધો જે કમાન્ડ શંકરાચાર્યના હાથમાં હતો એ ધીમે ધીમે કરીને અખિલ ભારતીય અખાડા પરિષદોના અધ્યક્ષોના હાથમાં ચાલ્યો ગયો, અને ધીમે ધીમે આ જે શંકરાચાર્યો છે એમનો અંકુશ ઘટતો ગયો. અને 18 જાન્યુઆરીએ જ્યારે આ પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જે ઘટના બની ત્યારે અવિમુક્તેશ્વરાનંદે એવો આરોપ લગાવેલો કે એક પણ અખાડાએ એમને સમર્થન નહોતું આપ્યું. એટલા માટે હવે એમને એવી જરૂર લાગી કે એમની પોતાની એક સેના હોવી જોઈએ, એટલા માટે હવે તેઓ સેના બનાવવા માટે જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.